આજે અમે આવે છે સુલતાનપુર મારી સાસરી થાય ત્યાં આવે છું અને ત્યાં એ લોકો આપણા ખેતરમાં રહે છે સાસરીવાળા। તો હું તમને બતાવું કેવી રીતે રહે છે ઓર એ લોકોએ ખેતીવાડી પણ કરી છે, શું શું કરી છે ભાઈ। આ છે કૂતરો પાળેલો છે પણ એને બાંધી રાખવો પડે કેમ કે કોઈ બી આવે તો એને ખાઈ લે છે। અને આ છે ગાય ભેંસ, આ બધું છે અમારા અહીંયા। તો અહીંયા બધું કરેલું છે અને આ છે ઘર તે ખેતરમાં જ છે। આ સાઈડ વાયુ છે ઘઉં। તો આ છે ઘઉં તમે જોઈ શકો છો, આ બધા ઘઉં છે। આ ઘઉં વાયા છે અહીંયા, એ આ પૂરે ઘઉં વાયેલા છે। પેલી સાઈડ છે ગાય માટે, ગાય ભેંસ માટે ઘાસ વાયું છે। અહીંયા જુઓ તમે કેર વાયેલી છે, સિતુરી એ બધું છે। અહીંયા છે મરચું અને આ મરચું એકદમ લાલ ગોળ હોય છે પણ એટલું તીખું હોય છે, ફૂલ સ્પાઇસી હોય છે। આ મરચું તમે એક સબ્જીમાં નાખો ને તો એટલું બહુ તીખું હોય છે। તો આ મરચું તમે જુઓ, એટલું તીખું મરચું હોય છે। આ બાજુ જોઈ શકો છો, આ અહીંયા સરગવાની સબ્જી બને છે અને આ છે સરગવો અને એ સરગવો કપાવવાનું ચાલુ છે। તો એ સરગવો કપાય છે અને આ સરગવાની સબ્જી છે। તો તમે જુઓ આ સરગવાનું સબ્જી બને છે। આ સાઈડ વાઈ છે આપણે વરિયાળી, આ બાજુ વરિયાળી વાયેલી છે, આ બધી વરિયાળી છે। આ બાજુ રહ્યું અમારું ઘર આ સાઈડ। આ છે અમારી પાડી ને મને જોઈને જ ભાગી ગઈ। આ છે અમારી પાડી, મારતી નથી પણ એ બહુ ગરીબ છે યાર બિચારી। આ પેલી સાઈડ ગાય, આ સાઈડ ભેંસ। અહીંયા આ સાઈડ રીંગણ વાયેલા છે। તો જોઈ શકો આ બાજુ રીંગણમાં ખેતી કરેલી છે। આ રીંગણ છે એક સારું અડધો, આ બાજુ રીંગણ છે। આ બધું ગાય ભેંસ માટે ઘાસ વાયેલું છે। આ રીંગણ છે બધા। પર રીંગણ આવે નથી, બધા લઈ લીધા। આ બાજુ ઘઉં ને એ બધું છે। આ અમારું મકાન।